નમસ્કાર મિત્રો, ધોરણ 6 પ્રેક્ટિસ વર્ક ગણિતમાંથી આપણે જોવાના છે સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 3 અને 4 અને બાકીના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે. તો અહીંયા તમે જોઈ લો કે આપણે પ્રશ્ન નંબર 3માં ટોટલ 12 એક્ઝામ્પલ અને પ્રશ્ન નંબર 4માં ટોટલ આપણે 10 એક્ઝામ્પલ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. તો મિત્રો આપણે એકદમ શાંતિથી સોલ્વ કરીશું. ચેપ્ટર એકદમ ઇઝી છે, મજા આવે એવું છે. બરાબર. દશાંશ સંખ્યામાં લખો, મતલબ અહીંયા કોઈ પણ જગ્યાએ પોઈન્ટ હોવો જોઈએ, એને દશાંશ ચિહ્ન કહેવાય. બરાબર. તો અહીંયા આપણે બરાબર કહીએ. ઉપર કઈ સંખ્યા છે? 7. તો સૌથી પહેલાં આપણે 7 લખી દેવાના. બીજું, નીચે કેટલા ઝીરો છે? તો એક પછી 1 અને 2 ઝીરો છે, એટલે ટોટલ 1 અને 2 ડિજિટ હોવા જોઈએ, ત્યાંના પછી પૂર્ણ વિરામ હોવું જોઈએ. બરાબર. તો એ તો 7 એકલા છે, તો આગળ આપણે 0 મૂકી દઈએ, પછી પૂર્ણ વિરામ. અને દશાંશની આગળ કંઈ ના હોય એટલે આપણે 0 મૂકી દઈએ. તો આનું દશાંશમાં નિરૂપણ થશે 0.07. બરાબર. અહીંયા ઉપર સંખ્યા કઈ છે? 13. તો આપણે સૌથી પહેલાં 13 લખી દેવાના. નીચે કેટલા ડિજિટ છે? તો કે એક પછી 1 અને 2 ઝીરો છે, તો અહીંયા 1 અને 2 ડિજિટ પછી પોઈન્ટ મૂકી દેવાનો, પૂર્ણાંક મૂકી દેવાનો. આગળ કશું નથી એટલે 0 મૂકવાનો. બરાબર. તો 0.13 આનો જવાબ છે. ત્રીજો પ્રશ્ન, ઉપર સંખ્યા જે હોય તે લખી દઈને પહેલાં 9. નીચે ડિજિટ કેટલા છે? 1 અને 2 ઝીરો છે, તો 2 ડિજિટ થવા જોઈએ. તો 1 તો છે, તો આ બીજો ડિજિટ આપણે 0 ઉમેરી દીધો. બરાબર. અને એના પછી આવવું જોઈએ પૂર્ણાંક. આગળ કશું નથી એટલે પાછો એક 0 આપણે એડ કરી દેવાનો. ચોથો પ્રશ્ન, ઉપર સંખ્યા કઈ છે? 64. તો તમારે જે સંખ્યા હોય લખી દેવાની, પછી નીચે 0ની સંખ્યા કરવાની. 1 અને 2 છે, તો 1 અને 2 ડિજિટ પછી પોઈન્ટ મૂકવાનો. આગળ કંઈ ના હોય તો 0 એડ કરી દેવાનો. ઉપર સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા આપણે સૌથી પહેલાં 2 લખી દેવાના. નીચે ડિજિટ કેટલા છે? 0 કેટલા છે? 1, 2 ને 3. તો 2 સાથે 3 ડિજિટ થવા જોઈએ, તો 1 તો છે, આ બીજો ડિજિટ અને આ ત્રીજો ડિજિટ. અહીંયા પોઈન્ટ મૂકવાનો, આગળ કશું નથી એટલે મૂકી દેવાનો 0. તો આનો જવાબ છે 0.002. ચલો છઠ્ઠો પ્રશ્ન. મિત્રો, આ સંખ્યા અને આ સંખ્યા વચ્ચે ગુણાકાર અને પછી આ એમાં એડ કરવાનું. તો ચલો આપણે લખીએ 2 ગુણ્યા 1000. 2 ગુણ્યા 1000 વત્તા ઉપર જે છે એડ કરવાનું 613 અને છેદમાં તો જે છે લખવાના છે. બરાબર. તો મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 1000 એટલે 2000. 2000 વત્તા 613, તો આપણે લખીએ ડાયરેક્ટ કઈ છે 2613 અને છેદમાં 1000. ઓકે. તો અહીંયા આગળ આપણે લખીએ, જે ઉપર જે અંક છે તે સૌથી પહેલાં લખી દેવાનો 2613. બરાબર. કેટલા ડિજિટ છે? 1, 2 ને 3 ઝીરો છે, તો અહીંયા 3 ડિજિટ કાપવાના. 1, 2 ને 3 અને અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. હવે આગળ આપણે 0 એડ નહીં કરવાનો. કેમ કે આગળ ઓલરેડી સંખ્યા છે, એટલે આ જ એનો જવાબ છે. અહીંયા પણ સેમ આવું 1000 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 1000 અને ઉપર જે 84 છે એ એમાં એડ કરવાના. છેદમાં જે આવે તે તો લખી જ દેવાનું. તો અહીંયા જુઓ 1000 ગુણ્યા 5 એટલે 5000. 5000 ને 84 આપણે અહીં લખીશું 5084 છેદમાં 1000. અહીં જુઓ 5084. 1, 2 ને 3 ડિજિટ, તો 1, 2 ને 3 ડિજિટ કાપવાના. અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું. 5.084 આપણો જવાબ છે. અહીંયા પણ સેમ એવું 16 ગુણ્યા 100. 16 ગુણ્યા 100 વત્તા 28 છેદમાં 100. 100 ગુણ્યા 16 એટલે 1600 અને એમાં 28 એટલે 1600 ને 28 થશે. બરાબર. તમારે એક સ્ટેપ વધારે લખવું હોય તો લખી શકો. અહીંયા જો 16 ગુણ્યા 100 એટલે 1600 લખવાના, વત્તા કરીને 28 લખી દેવાના, પછી નીચે 100. એક સ્ટેપ વધશે. બરાબર. હવે અહીંયા જુઓ 1628 1 અને 2 ડિજિટ, તો 1 અને 2 ડિજિટ કાપવાના. 16.28 આપણો જવાબ આવશે. આગળ 8 ગુણ્યા 1000. બરાબર. 8 ગુણ્યા 1000 વત્તા 728 છેદમાં 1000. તો અહીંયા જુઓ 8 ગુણ્યા 1000 એટલે 8000. 8000 અને ઉપર આ 728
એટલે ટોટલ આવશે 8728 છેદમાં 1000. તો અહીંયા જો લખીએ આપણે 8728. 1 2 ને 3 ડિજિટ છે એટલે 1 2 ને 3 ડિજિટ કા, પણ અહીંયા આવશે પોઈન્ટ. ખબર પડે છે બેટા? 10મો પ્રશ્ન 10 ગુણ્યા 876. તો લખીએ આપણે 876 ગુણ્યા 10 વત્તા ઉપર રહેલા 5 અને છેદમાં 10. બરાબર. તો જો 876 ગુણ્યા 10 એટલે આ 0 અહીં લાગી જશે, એટલે આપણે એક સ્ટેપ વધારે લખીએ. 8 7 6 અને આ 0 વત્તા આ 5, એક સ્ટેપ આમાં વધાર્યું છે આપણે. બરાબર. આ બેનો ગુણાકાર ખાલી લખ્યો છે ઉપર 5 છેદમાં 10. તો અહીંયા લખીએ 8760 અને 5 એટલે 8760 ની જગ્યાએ 5 વધે એટલે 65 છેદમાં 10. તો આપણો જવાબ આવશે 8765. એક જ 0 છે એટલે એક જ ડિજિટ કપાશે, તો 876.5 આપણો જવાબ આવશે. અહીંયા જો સિમ્પલ છે. તો 17 1 2 ને 3 ડિજિટ, તો 1 2 આગળ 0 3 ડિજિટ થઈ જાય, અહીંયા પોઈન્ટ અને આગળ કંઈ નથી એટલે 0 0.017 જવાબ આવશે. બરાબર. અહીંયા 57 છે તો 57 એક જ પોઈન્ટ છે તે અહીંયા મૂકી દેવાનું પોઈન્ટ. બરાબર. તો અહીંયા મિત્રો આપણો પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. ચોથો પ્રશ્ન મિત્રો સાદા અપૂર્ણાંકમાં લખો. તો અહીંયા જુઓ 0.7 છે, તો જે સંખ્યા તમને દેખાય ને એને તમારે ઉપર લખી દેવાની અને છેદમાં એક જ ડિજિટ પછી પોઈન્ટ છે તો અહીંયા નીચે એક 0 જોડે એકડો મૂકી દેવાનો. બરાબર. પહેલો જવાબ પૂરો. બીજી રકમ છે 0.29. તો પોઈન્ટ પછી તમને જે સંખ્યા દેખાય ને એ તમારે લખી દેવાની 29 અને 1 અને 2 ડિજિટ પછી પોઈન્ટ છે, 1 અને 2 0 મૂકી દેવાના અને આગળ એકડો. ત્રીજું જોઈએ ત્રીજામાં 0.027. તો અંક કયો દેખાય છે આપણને? તો કે આ તો 0 છે, તો ખાલી 27 હમણાં દેખાય છે, તો એ લખવાના ખાલી 27. એના છેદમાં 1 2 ને 3 ડિજિટ પછી પોઈન્ટ છે, 1 2 ને 3 0 મૂકીને આગળ એકડો લખી દેવાનો. અને એક અગત્યની વાત મિત્રો, જ્યારે ઉપરની સંખ્યા કરતાં નીચેની સંખ્યા નાની આવશે તો આપણે આગળ બીજું કામ કરવું પડશે. એ આગળ કોઈ એક્ઝામ્પલમાં આપણે સમજીશું. ચોથો એક્ઝામ્પલ છે 3.1. બરાબર. તો એમાં આપણે જોઈએ તો અંક કયો દેખાય છે આપણે? તો કે 3 પોઈન્ટને ભૂલી જાવ, 3 અને 1 એટલે 31 દેખાય છે આપણને. છેદમાં એક જ ડિજિટ પછી પોઈન્ટ છે એટલે 0 મૂકી દેવાના સાથે 1. હવે અહીંયા જો ઉપરની સંખ્યા મોટી, નીચેની સંખ્યા નાની, તો એકવાર આપણે ભાગાકાર કરવો પડશે. બરાબર. તો અહીંયા કાચા કામમાં આપણે ભાગાકાર કરીએ. બરાબર. 31 ભાગ્યા 10, તો 10 તરી 30, શેષ વધશે 1. તો આને કેવી રીતે લખવાનું હવે? તો જુઓ બેટા, આ જે 10 છે છેદમાં, એને તો છેદમાં રાખી દેવાના. ઉપર જે ભાગફળ મળે એને આગળ મૂકી દેવાનું અને જે શેષ વડે એને માથે આપણે મૂકીશું. બરાબર. તો 3.1/10 આનો જવાબ છે. આપણે આ જવાબ મળ્યો છતાં પણ આવું કેમ કર્યું? તો કે ઉપરનો અંક નાનો છે, ઉપરનો અંક મોટો છે, નીચેનો અંક નાનો. અહીંયા જો ઉપર નાનો હોય તો આપણે આટલે જ છોડી દેવાનું. આગળની સંખ્યા 5.03. તો આપણે પોઈન્ટ ભૂલી જાવ, તો 503 આપણને દેખાય છે, તો લખીએ આપણે 503 અને છેદમાં 1 અને 2 ડિજિટ પછી પોઈન્ટ છે એટલે 1 અને 2 લખીને જોડે એકડો લખી દેવાનો. અહીંયા તમે જુઓ ઉપરની સંખ્યા મોટી, નીચે સંખ્યા નાની, એટલે પાછો ભાગાકાર આપણે કરવાનો. તો જો કાચું કામ આપણે કરવાનું તમારે 503 ભાગ્યા 100. બરાબર. તો 100 ગુણ્યા 5 કરીશું એટલે 500 આવશે. બરાબર. શેષ વધશે ખાલી 3. તો આને કેવી રીતે લખવાનું આપણે? તો કે 100 જે છેદમાં છે એને છેદમાં તો લખી દેવાનું, ઉપર જે ભાગફળ 5 મળ્યું એને આગળ મૂકી દેવાનું, શેષને આપણે જે છે એ માથે લખવાનું. છઠ્ઠો એક્ઝામ્પલ તો જો 1.1 છે. બરાબર. તો આપણે પોઈન્ટ ભૂલી જવાનો. 111 આપણને દેખાય છે, તો લખીએ આપણે 111 છેદમાં એક જ ડિજિટ પછી પોઈન્ટ છે એટલે એક જ 0 મૂકવાનો જોડે એકડો. તો અહીંયા 111 ભાગ્યા 10 છે,
નીચે સંખ્યા નાની છે એટલે ભાગાકાર આપણે અહીંયા કરીશું. તો જો 111 ભાગ્યા 10, તો કે 10 ગુણ્યા 11 કરીશું તો 110 આવશે. બરાબર. તો 111માંથી 110 બાદ જશે એટલે કેટલા રહેશે? અને મિત્રો તમે આને આમ કરવું હોય તો જો 10 એકા 10. બરાબર. તો 11માંથી 10 જશે એટલે 1 વધશે, ઉપરથી ઉતારો પાછો 1. ફરીવાર 10 એકા 10, કેટલા શેષ વધ્યા? 1. ઉપર કેટલા મળ્યા? 11. બરાબર. એમ તમે સ્ટેપ બાય સ્ટેપ જશો તો પણ જવાબ આવશે. એટલે અહીંયા પણ છેદ તો છેદ લખી જ દેવાના. માથે 11 મળ્યા એને આગળ મૂકવાનું, શેષ 1 વધ્યો એને અહીંયા માથે. આગળનું એક્ઝામ્પલ 9.03. તો ઉપર આપણને પોઈન્ટ ભૂલી જાઓ. 903 દેખાય છે તો લખીએ 903. 1 અને 2 ડિજિટ પછી 0 છે તો આપણે 1 અને 2 0 મૂકીને આગળ એકડો મૂકી દીધો. હવે જો 903 નાના મોટા છે 100 કરતાં. બરાબર. તો ઉપર સંખ્યા મોટી છે એટલે ભાગાકાર આપણે કરીશું અહીંયા. જે લખીએ 903 ભાગ્યા 100. 100 ગુણ્યા 9 કરીએ તો 900 જવાબ આવશે અને 3 શેષ આપણી વધશે. બરાબર. તો આને કેવી રીતે લખીશું? તો કે 100 તો નીચે ખરા જ, ઉપર 9 મળ્યા એને આગળ લખવાના, શેષ જે મળે એને માથે લખવાનો. બરાબર. 8મું એક્ઝામ્પલ 53.7. એટલે 5 3 7 આપણને દેખાય છે એટલે આપણે લખી દઈએ 5 3 7. એક જ ડિજિટ પછી પોઈન્ટ છે એટલે 1 0 આપણે મૂકી દેવાનું, સાથે 1. બરાબર. હવે જો ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ 10 ગુણ્યા 1 મિનિટ ભાગાકાર કરીને જોઈ લઈએ. બરાબર. પહેલાં 537 ભાગ્યા 10. બરાબર. તો 10 ગુણ્યા 5 એટલે 50 મળશે આપણને. અહીંયાથી વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 7. 10 તરી 30, શેષ વધી 7 અને માથે મળ્યા 53. તો એ માથે જે મળ્યા એને આગળ લખી દેવાના અને શેષ જે વધી એને અહીંયા ઉપર મૂકી દેવાની. આગળનું એક્ઝામ્પલ 4007. તો આપણે લખીએ 4007 અને 1 2 ને 3 ડિજિટ છે તો 1 2 ને 3 ડિજિટ લખી દેવાના, એકડો મૂકી દેવાનો. બરાબર. ઉપર 4000 છે, નીચે 1000 એટલે ભાગાકાર કરવો પડશે. બરાબર. તો અહીંયા આપણે કાચા કામમાં કરીએ છીએ 4007 અહીંયા રહેશે 1000. 1000 ગુણ્યા 4 એટલે જવાબ આવશે આપણો 4000. અહીંયા રહેશે 7 ખાલી. બરાબર. તો જો આ જે 1000 છે તો લખી દેવાનું નીચે, ભાગફળ કેટલા મળ્યા 4 એને આગળ મૂકી દેવાનું, શેષ મળી 7 એને પણ આ ઉપર મૂકી દેવાનું. તો આ એનો જવાબ છે. તો આ વિડીયોનું છેલ્લું એક્ઝામ્પલ. અને મિત્રો આની આગળના પાછળના તમામ વિડીયો લિંક આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. બરાબર. અહીંયા તમને કેટલા અંક દેખાય છે? ખાલી 9 દેખાય છે તો 9 લખવાના, નીચે 1 2 ને 3 ડિજિટ 1 2 ને 3 0 આગળ મૂકવાનો એકડો. તો મિત્રો અહીંયા ઉપર સંખ્યા નાની છે નીચે મોટી છે એટલે આપણે આવો ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં નહીં ફેરવી. આ જ એનો ફાઇનલ આન્સર છે. બાકીના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.